future is not a Xerox, is not a repetition of your past. You're expecting that everything will happen in future will be same as it was in your past. નહીં, આ ટેવ પડી ગઈ છે, આ આદત છે આપણને. ગઈ ફેરી જે બન્યું તું ને મારી જોડે એ જ હવે આવતીકાલે બનશે. કેવી રીતે? બીજા ત્રીજા ધોરણના પહેલા ધોરણમાં લગભગ બધા વિદ્યાર્થીઓના 92% આવ્યા હતા. અરે હું તો 90%, 95% લાવેલો. એટલે બોર્ડમાં 12th બોર્ડ એક્ઝામમાં 95% આવશે. જે ભૂતકાળમાં બન્યું તું એ આજે. What nonsense you are expecting. ભૂતકાળમાં પ્રેમ કર્યો પછી લગ્ન કર્યું, અદ્ભુત ઘટના. હવે એનું પુનરાવર્તન થશે. લગ્ન ચાલે ત્યાં સુધી પ્રેમ ચાલશે ના. માનો ખોયો ક્યારેય છૂટતો નહોતો. હવે 20, 25, 30 વર્ષના થયા, માં યાદ પણ આવે છે. એ જ 2-3 વર્ષનું બાળપણ અને પિતાને ઘોડો ઘોડો રમાડવાનું કહીને બિચારાને થકવી દીધો. હવે અત્યારે મહિને લાખ રૂપિયા કમાતા થઈ ગયા. તમે તો હવે તમે ઘોડો બનો ને. બની ગયા એ બિચારો ગધેડો. ભૂતકાળ કશું જ ભવિષ્યમાં બનવાનું નથી. અને આપણને ટેવ પડી ગઈ છે એ બનશે. ના, એ નહીં બને. એ સારું હતું કે ખરાબ, જે બની ગયું એ સ્થિતિ એ વખતની જુદી હતી. એ વખતના તમે જુદા હતા. ભવિષ્યમાં તમે જુદા હશો, સ્થિતિ પણ જુદી હશે. તો જેવી ગઈકાલ હતી એવી આવતીકાલ કેવી રીતે? કેવી રીતે? ગયા ચોમાસામાં 4 મહિના વરસાદ પડ્યો તો મબલક ખેતી થઈ હતી એવું ધારીને આ ચોમાસામાં પણ વરસાદ પડશે, મબલક પાક થશે. કેવી રીતે? કેવી રીતે? શક્યતા છે ગઈ ફેરી ધોધમાર વરસાદ હતો, આ વખતે માત્ર દુકાળ. તો ભૂતકાળ ક્યારેય પુનરાવર્તન કરતો નથી. આપણને આદત છે કે આમ થશે. You will never find those days again back to your life.